જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે હું તમને એવી વાત કહેવા જઈ રહી છું જે કદાચ તમારા પડોશમાં કે ક્યાંક તમારા પોતાના જ ઘરમાં બની રહી હશે. એક આલીશાન ફ્લેટ, મોટો પગાર અને બધી જ સુખ સુવિધાઓ, આ બધું હોવા છતાં પણ એક 70 વર્ષના ઘરડા પિતાએ અડધી રાત્રે ઘર છોડીને કેમ ભાગવું પડ્યું? વિડીયો પૂરો જોજો, કારણ કે અંતમાં તમને એક એવો પાઠ મળશે જે તમારી જિંદગી બદલી નાખશે. આજની વાર્તા છે આત્મસન્માનની છેલ્લી લડાઈ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. પપ્પા, આ બેંકની પાસબુક મને આલી દો. હવે તમે અમારી જોડે જ રહેવાના છો ને, એટલે લેવડ દેવડનો બધો હિસાબ કિતાબ હું જ રાખીશ. તમારે ખોટા બેંકના ધક્કા નહીં ખાવા પડે. આટલું બોલીને વહુ મીનાએ તેના સસરા રમેશભાઈના હાથમાંથી પાસબુક ઝૂંટવી લીધી. રમેશભાઈને તો એવું લાગ્યું કે જાણે કોઈએ એમના હાથમાંથી એમની ઓળખ જ છીનવી લીધી હોય. એમણે બોલવાની કોશિશ કરી, પણ વહુ, મારે નાની મોટી વસ્તુઓ અમે જોઈ લઈશું. સસરાજીની વાત વચ્ચેથી જ કાપીને મીનાએ એમની સૂટકેસ ગાડીની પાછલી સીટ પર ફેંકી દીધી. એની આંખોમાં તો જાણે કોઈ જંગ જીતી હોય એવો વટ હતો. રમેશભાઈ સાવ ચૂપ થઈ ગયા. એમણે ગાડીના કાચની બહાર જોયું. એમનું જૂનું ઘર ધીરે ધીરે નજરથી છેટું થઈ રહ્યું હતું અને એની સાથે જ ઓગળી રહી હતી એમની બચેલી કૂચેલી હિંમત. મોટા શહેરનો ફ્લેટ તો એકદમ ભપકાદાર હતો, પણ મીનાએ એમને જે રૂમ આપ્યો ને એ પહેલાં સ્ટોરૂમ હતો, સાવ નાનો, જેમાં હવા ઉજાસનું તો નામ જ નહીં. બારી ખોલો તો બાજુવાળાની દિવાલ દેખાય, જ્યાંથી બસ સિમેન્ટની જ વાસ આવ્યા કરે. આ તમારો રૂમ છે પપ્પાજી, મીનાએ કીધું. ને હા, અહીંયા તમારે તમારા નિયમો ચલાવવાની જરૂર નથી. અમારું ઘર એકદમ વ્યવસ્થિત ચાલે છે. રમેશભાઈએ પોતાનો સામાન મૂક્યો અને પલંગ પર બેઠા. કમર બહુ દુખતી હતી. ત્યાં જ મીના એમના સામે આવીને ઊભી રહી અને સીધી મુદ્દા પર વાત આવી. પપ્પાજી, હવે ચોખ્ખી વાત કરી લઈએ, મીનાએ કીધું. તમારી પેન્શન 45,000 છે, પણ અહીંયા અમારા ખર્ચા બહુ વધી ગયા છે. સ્કૂલની ફી, લાઇટ બિલ, લોન કે સોસાયટીનું મેન્ટેનન્સ, આ બધું ભેગું કરીએ ને તો ખર્ચા આસમાને પહોંચે છે. એટલે જ અમે નક્કી કર્યું છે કે તમારું આખું પેન્શન ઘરના આ બધા ખર્ચામાં જ વપરાશે. ઉલટાનું આવતા મહિનાથી તમારે બીજા 5,000 રૂપિયા અમને ઉપરથી આલવા પડશે. વધારાના? રમેશભાઈને તો એવું લાગ્યું કે જાણે કોઈએ બજારમાં એમની હરાજી થઈ રહી હોય. હા, વધારાના. કેમ કે તમારી આ ઉંમરે દેખરેખ રાખવી પડે, મોંઘી દવાઓ જોઈએ. આ તમારું યોગદાન છે પપ્પાજી. હવે તમારે તમારા પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રમેશભાઈનું ગળું સુકાઈ ગયું. પણ જો મારે મારી પોતાની કોઈ દવા લેવી હોય કે બહાર જવું હોય તો? એમણે ધ્રુજતા હોઠે પૂછ્યું. મીનાએ એના પર્સમાંથી 500ની એક નોટ કાઢી અને એમની તરફ ફેંકતા બોલી, આ લો, આ ઇમરજન્સી ખર્ચ માટે તમારી પાસે રાખો. જ્યારે આ ખલાસ થઈ જાય ત્યારે કહેજો, બાકીના બધા ખર્ચા અહીંથી જ મેનેજ થશે. રમેશભાઈએ એ નોટ ના ઉપાડી. એ નોટ જમીન પર એમ જ પડી રહી, બિલકુલ એમની વિખરાયેલી આબરૂની જેમ. દીકરો કમલ રૂમની બહાર ઊભો રહીને આ બધું સાંભળતો હતો, પણ એની અંદર આવીને કંઈ પણ બોલવાની હિંમત ના ચાલી. સાંજે એમનો પૌત્ર આરવ સ્કૂલેથી પાછો આવ્યો અને દોડીને સીધો એમની જોડે જતો રહ્યો. તમે આવી ગયા દાદાજી? રમેશભાઈએ ઘડીકભર માટે પોતાનું બધું જ દુઃખ ભૂલીને આરવને વહાલથી ગળે લગાવી દીધો. મારી બર્થડે ગિફ્ટ તમને યાદ છે ને દાદાજી? મને પેલી લાલ કલરની રિમોટ કંટ્રોલવાળી ગાડી જ જોઈએ છે. પપ્પા તો કહેતા હતા બહુ મોંઘી છે, 2,000 રૂપિયાની. રમેશભાઈ મલકાયા. હા હા બેટા, દાદાનું વચન છે તને, તારી ગાડી તને જરૂર મળશે. પણ એમને તરત યાદ આવ્યું, એમની પાસે તો ઇમરજન્સીના ખાલી 500 રૂપિયા જ છે અને આરવના ગિફ્ટ માટે તો પૂરા 2,000 જોઈએ. એમને મનોમન નક્કી કરી લીધું, ગમે તે થાય, આ ગાડી તો લાવવી જ પડશે.
આ ગાડી હવે ખાલી રમકડું નથી, પણ એમના દાદા હોવાનો હક અને આત્મસન્માનની લડાઈ હતી. એ કોઈની દયા કે રજા લઈને પોતાના પૌત્રને ભેટ આપવા નહોતા માંગતા. આખી રાત રમેશભાઈને ઊંઘ ના આવી. આરવની પેલી ગાડીની માંગણી એમના દિલમાં કાંટાની જેમ ખૂંચતી હતી. કાનમાં પેલી વહુની બૂમો ગૂંજતી હતી, તમારું આખું પેન્શન ઘરના ખર્ચમાં જશે. એનો મતલબ એવો હતો કે હવે 2000 રૂપિયા બચાવવા એ એક ગુપ્ત મિશન જેવું હતું. એક એવું મિશન જેના માટે કદાચ એમને ચોર પણ બનવું પડે. બીજા દિવસથી રમેશભાઈની ચોરી શરૂ થઈ. મીના એમને રોજ શાકભાજી લાવવા માટે 500 રૂપિયા આપતી. એ બજારમાં જઈને જાણી જોઈને શાકભાજીવાળા જોડે બહુ રકઝક કરતા. 200ના શાકમાં 180 રૂપિયા આપીને 20 રૂપિયા બચાવી લેતા. રિક્ષાના જે 20 રૂપિયા મળે એમાંથી 10 રૂપિયા પગપાળા ચાલીને બચાવતા. રોજ સાંજે એ પોતાના રૂમને તાળું મારીને ટોર્ચના ધીમા અજવાળે પેલા સિક્કા અને નોટો ગણતા. 20, 50, 10. એમની આંગળીઓ એ પૈસાને અડીને ધ્રુજી ઉઠતી હતી. આ પૈસા ચોરીના ન હતા. આ પૈસા તો એમના અધિકાર અને પ્રેમના હતા, જેને આજે એમણે પોતાના જ ઘરમાં સંતાડવા પડતા હતા. જ્યારે પણ એ થોડા પૈસા બચાવતા ને ત્યારે એમનું દિલ ધડકતું, ક્યાંક મીનાને ખબર ના પડી જાય. એક અઠવાડિયા પછી મીનાને વહેમ પડ્યો. એને એના ઘરવાળા કમલને કીધું, પપ્પાજીના ખર્ચા આ વખતે બહુ ઓછા આવ્યા છે હો. ગયા અઠવાડિયે તો એમણે મારી પાસે ખાલી 200 રૂપિયા જ વધારાના માંગ્યા, જ્યારે એમને તો રોજની દવાઓ જોઈએ છે. કમલે કીધું, તો સારી વાત છે ને, બચત થાય છે. મીનાએ ગુસ્સામાં કીધું, બચત નથી થઈ રહી, એ પૈસા બચાવી રહ્યા છે. અને જો એ પૈસા બચાવીને બીજે ક્યાંક ભેગા કરતા હશે ને તો વિચારજો શું થશે. આપણું આખું બજેટ ખોરવાઈ જશે. મીનાની નજરમાં તો પેન્શનના પૂરેપૂરા પૈસા પર ખાલી એનો જ હક હતો, અને એમાં કોઈની પણ દખલગીરી એને જરાય પોસાય એમ ન હતી. હવે મીનાએ રમેશભાઈના સુટકેસ પર કડક નજર રાખવાનું શરૂ કરી દીધું. આવતા 15 દિવસ સુધી રમેશભાઈએ એકદમ કડક શિસ્ત પાળીને બચત કરી. એમની પાસે કુલ 2500 રૂપિયા ભેગા થઈ ગયા. હવે એમને લાગ્યું કે જાણે એમણે કોઈ મોટી જંગ જીતી લીધી હોય. આજે આરવનો જન્મદિવસ હતો. રાત્રે એમણે એ બધા જ પૈસા એક કવરમાં મૂક્યા અને એ કવરને સુટકેસના ચોરખાનામાં સંતાડી દીધું. હવે એમની આંખોમાં આંસુ ન હતા, પણ એક જીતની ચમક હતી. એ તો નિરાંતે ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા. હજી તો સવારનો સૂરજ પૂરેપૂરો ઉગ્યો પણ ન હતો. ત્યાં જ મીનાની એક ચીસે આખા ઘરને હચમચાવી દીધું. કમલ, મારા 5000 રૂપિયા ક્યાં ગયા? મેં મારા પર્સમાં રાખ્યા હતા. કમલ હડબડાઈને જાગી ગયો. શું થયું મીના, ક્યાં રાખ્યા હતા? અહીંયા જ રાખ્યા હતા, ઇમરજન્સી માટે. કોણ લઈ ગયું? આ ઘરમાં એવું તો કોણ છે જે પૈસાની ચોરી કરે છે? મીનાના અવાજમાં તો જાણે આગ વરસી રહી હતી. રમેશભાઈ પલંગ પર બેઠા થઈ ગયા. એમનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એમણે અજાણતા જ પોતાનો હાથ પેલા સુટકેસ તરફ લંબાવ્યો, જ્યાં પેલું કવર સંતાડેલું હતું. મીનાએ એ જોઈ લીધું, એની તેજ શિકારી આંખોથી. તરત જ રમેશભાઈના હાથ સુટકેસ પર ચોંટી ગયા. પપ્પાજી, તમે રાત્રે મારું પર્સ જોયું તું? ના વહુ, મેં તો નથી. રમેશભાઈએ વાત પૂરી કરવાની કોશિશ કરી, પણ મીરાએ એમને અધવચ્ચે જ અટકાવી દીધા. તમારી સુટકેસ ખોલો. મીનાનો ઓર્ડર હવે જોરદાર રાડમાં બદલાઈ ગયો. કમલ જે પોતે ફફડી રહ્યો હતો એ દિવાલને અડીને ઊભો રહ્યો. એણે એના બાપનો પક્ષ લેવાની સહેજ પણ હિંમત ના બતાવી. રમેશભાઈ ધ્રુજતા હાથે ઊભા થયા અને સુટકેસ ખોલી. મીનાએ વાર કર્યા વગર પેલું કવર ઝૂંટવી લીધું. કવરમાંથી નોટો બહાર પડી. 2500 રૂપિયા. મીના હસી પડી, એક ક્રૂર અને ઝેરીલી હસી. તો આ છે તમારી બચત? પપ્પાજી, આટલા પૈસા ક્યાંથી આવ્યા? મારા જ પર્સમાંથી ચોર્યા છે ને. આ એ જ 2000 રૂપિયા છે જે તમારે તમારા પૌત્રને ગિફ્ટ આપવા માટે ભેગા કર્યા છે. જ્યારે નક્કી થયું છે કે તમારા બધા પૈસા ઘરના ખર્ચમાં જશે, તો પછી આ વધારાના પૈસા આવ્યા ક્યાંથી?
રમેશભાઈનું મોઢું સફેદ પડી ગયું. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. વહુ, આ મારા પૌત્ર માટે હતા. મેં બજારમાંથી થોડું થોડું કરીને બચાવ્યા હતા. આ મારા જ પૈસા છે. મીનાએ નોટો હવામાં લહેરાવતા કીધું. તમારા પૈસા? તમારા પૈસા કાલે સવારે બેંકમાંથી સીધા અમારા જોઈન્ટ એકાઉન્ટમાં આવી જશે. પપ્પાજી, આ ચોરીના પૈસા કહેવાય. અને આ ઉંમરે તમને આવી ચોરીઓ કરતાં શરમ નથી આવતી? રમેશભાઈની આંખો ભરાઈ આવી. આ લડાઈ ખાલી પૈસાના હક માટે ન હતી, પણ આ તો એમના આત્મસન્માન, એમની મમતા અને એમના અસ્તિત્વ પર છેલ્લો ઘા હતો. એ હારી ગયા હતા. એમનું આખું શરીર ધ્રુજતું હતું. એ ચૂપચાપ પાછા વળ્યા અને પોતાના રૂમમાં જઈને બેસી ગયા. એમના કાનમાં હજી પણ વહુની એ જીતની તીખી હસી ગૂંજતી હતી અને દીકરા કમલની પેલી મૌન સહમતિનો ઠંડો સન્નાટો એ હસી કરતાં પણ વધુ પીડાદાયક હતો. સામે જમીન પર પૌત્રના બર્થડે ગિફ્ટ માટે ભેગા કરેલા થોડા છૂટા રૂપિયા પડ્યા હતા અને સાથે 100-100ની થોડી નોટો પણ વેરાયેલી હતી. આ ખાલી પૈસા ન હતા. આ તો એમની 40 વર્ષની ઈમાનદારી, એમની ગરિમા અને એક પિતા હોવાના હકનો ચૂર થયેલો અંશ હતો. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. એમણે બરાબર 15 વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવ્યો જ્યારે કમલે 12માની પરીક્ષા આપી હતી અને એને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું હતું. પણ ફી ભરવા માટે એમની પાસે પૂરતા પૈસા ન હતા. ત્યારે એમની પત્ની રેખાબેને પોતાના લગ્નના બધા જ દાગીના વેચી દીધા હતા અને રમેશભાઈએ પોતાની આંખનું જરૂરી ઓપરેશન ટાળી દીધું હતું, એમ કહીને કે આંખોથી દુનિયા તો પછી જોઈ લઈશું, પહેલાં મારો દીકરો દુનિયામાં પોતાની જગ્યા બનાવી લે. પણ આજે એ જ દીકરો એના બાપને ચોર કહેવાતા જોઈને નીચું જોઈને ચૂપચાપ ઊભો રહ્યો. એ પળે રમેશભાઈને એવું લાગ્યું કે એમણે પોતાના હક કરતાં વધારે તો એમના દીકરાના સંસ્કાર પર શરમ આવવી જોઈએ. એમને એમની પત્ની રેખાબેનનો ચહેરો યાદ આવ્યો. જો આજે રેખા જીવતા હોત તો શું થાત? એ કદાચ એમના દીકરાને એક જોરદાર લાફો ઝીંકી દેત, વહુને લડત અને એમના પતિનો હાથ પકડીને કહેતા, ચાલો, આપણે કોઈની દયાની જરૂર નથી. રેખાબેનના ગયા પછી એમને લાગ્યું હતું કે એમનો સહારો છૂટી ગયો છે. પણ આજે એમને સાચો અહેસાસ થયો કે અસલી સહારો તો આજે તૂટ્યો છે, જ્યારે એમને પોતાના જ ઘરમાં પોતાના જ લોહી સામે એકલા પાડી દેવામાં આવ્યા. એમણે બહુ વાર સુધી જમીન પર પડેલા પેલા પૈસાને જોયા. 2500 રૂપિયા. આ એ જ પૈસા હતા જેને બચાવવા માટે એમણે રિક્ષા નહોતી કરી, ઠંડુ અને વાસી શાક ખાધું હતું અને પોતાની દવાની જે ગોળીઓ લેવાની હોય એમાં પણ એક દિવસનો કાપ મૂક્યો હતો. એ ચોરી કરી રહ્યા હતા પણ એમના પૌત્ર માટે. એ જૂઠું બોલી રહ્યા હતા પણ પોતાના આત્મસન્માન માટે. અને આજે એ જ આત્મસન્માનને પૌત્રના બર્થડેના દિવસે જ પગ નીચે કચડી નાખવામાં આવ્યું હતું. ત્યાં જ આરવનો અવાજ આવ્યો, જે કદાચ કેક કાપવાની ખુશીમાં કિલકારીઓ પાડી રહ્યો હતો. આરવ પાસે હવે પેલી રિમોટ કંટ્રોલવાળી ગાડી નહીં હોય જે એને આટલી બધી વહાલી હતી. રમેશભાઈને એવું લાગ્યું કે એમણે એમના પૌત્રને પણ નિરાશ કરી દીધો છે. એ ઊભા થયા અને ચૂપકેથી દરવાજો ખોલીને આરવના રૂમ તરફ ગયા. આરવ તો નવા કપડાં પહેરીને ટીપટોપ થઈને તૈયાર થયો હતો. એ એના દોસ્તારોની વચ્ચે ઘેરાઈને બેઠો હતો, પણ એની નજર વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી. એ એના દાદાજી અને પેલી લાલ ગાડીની રાહ જોઈ રહ્યો હતો. રમેશભાઈ દરવાજાના ઓથે છુપાઈને ઊભા રહ્યા. એ આરવની પાસે ના ગયા. એમને ડર હતો કે મીના ફરીથી કોઈ મેનુ ટોણું ના મારી દે અને પૌત્રની સામે એમનું ફરી અપમાન ના થઈ જાય. એમણે છાનામાના ખિસ્સામાંથી એક નાનો કાગળ કાઢ્યો, જેના પર એમણે રાત્રે એક કવિતા લખી હતી. કવિતા શું? એ તો એક માફીનામું હતું. મારા વહાલા પૌત્ર આરવ, દાદાજીનું વચન પૂરું ના થઈ શક્યું. તારા પપ્પા અને મમ્મીએ આજે દાદાને ભેટ આપવાની મંજૂરી ના આપી. પણ યાદ રાખજે બેટા, પ્રેમ અને સન્માન બેંક બેલેન્સ કરતાં બહુ મોટા હોય છે.
તારા માટે દાદાનો પ્રેમ હંમેશા રહેશે. એ કાગળ એમને આરવના ઓશિકા નીચે દબાવી દીધો. આ આરવના નામે એમની છેલ્લી વસિયત હતી, એક લાગણીશીલ વારસો. બપોર ઢળી ગઈ. રમેશભાઈએ જોયું કે કમલના ચહેરા પર પસ્તાવાની એક પણ લકીર ન હતી. કમલ ઓફિસે જતો રહ્યો અને મીના બજારમાં ગઈ. હવે રમેશભાઈએ પોતાનો છેલ્લો અને સૌથી અઘરો નિર્ણય લેવાનો હતો, અને એ હતો અહીંથી નીકળી જવાનો. એમણે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. રમેશભાઈને સૌથી પહેલાં તો પોતાના દસ્તાવેજો પાછા મેળવવાના હતા. બેંકની પાસબુક મીનાએ એની કબાટના એક લોકરમાં મૂકી હતી. રમેશભાઈનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એક પળ માટે તો એમને એવું લાગ્યું કે એ ખરેખર ચોર બની રહ્યા છે, પણ આ કોઈ ચોરી ન હતી. આ તો એક કેદી પોતાની જેલમાંથી છૂટવાના કાગળિયા પાછા મેળવતો હોય એવું હતું. એમને બહુ સાચવીને મીનાનું કબાટ ખોલ્યું. અંદર કપડાના ઢગલા હતા. એમને ફાળ પડી કે જરાય પણ અવાજ થયો ને તો મીના કે બીજું કોઈ આવી જશે. લોકર ખુલ્યું અને ત્યાં જ એમની પેન્શનની પાસબુક કેટલાક કાગળિયા નીચે દબાયેલી પડી હતી. એમણે પાસબુક કાઢી લીધી. આમ જુઓ તો આ ખાલી કાગળનો ટુકડો હતો, પણ આજે એમને એ આઝાદીનું પરવાનું લાગતું હતું. એમણે પાસબુક પાછી પોતાના સુટકેસમાં મૂકી દીધી. આ આખી પ્રક્રિયામાં એમને એવું લાગ્યું કે એમની આત્માનો એક હિસ્સો આજે મરી ગયો છે. એમને પોતાના સંતાનોને આ બધું શીખવાડવું પડ્યું કે સ્વાભિમાનથી મોટું કોઈ ધન નથી હોતું. રાત્રે રમેશભાઈએ પોતાની જૂની ડાયરીનું એક પાનું ફાડ્યું અને લખવાનું શરૂ કર્યું. હવે એમનો હાથ ધ્રુજતો હતો, પણ એમની આંગળીઓમાં એક મક્કમ નિર્ણયની તાકાત હતી. એમણે લખ્યું, વહાલા કમલ અને મીના, આજે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. તમને બંનેને કદાચ એવું લાગ્યું હશે કે હું આ પૈસા માટે કે પેલી 2000ની ગાડી માટે લડતો હતો. મેં જૂઠું બોલ્યું હતું. ના, આ લડાઈ ક્યારે પૈસાની હતી જ નહીં. આ લડાઈ હતી મારા અધિકારની, મારા સન્માનની અને આપણા સંબંધોની. રમેશભાઈએ પત્રમાં આગળ લખ્યું, કમલ, જે દિવસે તારી ઘરવાળીએ મને ચોર કીધો ને, તું મૂંગા મોઢે ઊભો રહ્યો. એ જ દિવસે મને ખબર પડી ગઈ કે મેં તને એન્જિનિયર તો બનાવી દીધો, પણ માણસાઈ ના શીખવાડી શક્યો. વહુના શબ્દો કરતાં તારી આ ચૂપકીદીએ મને વધારે ઊંડો ઘા આપ્યો છે. અને મીના, તે મારું આખું 45,000નું પેન્શન ઘરના ખર્ચમાં ભેગું કરી દીધું. હું રાજી હતો, કારણ કે મને એમ હતું કે હું મારા છોકરાઓના કામ આવું છું. પણ જ્યારે તે મારા જ પૈસામાંથી મારા પૌત્રને ગિફ્ટ આપવા માટે 2000 રૂપિયા બચાવવા બદલ મને ગુનેગાર બનાવી દીધો, ત્યારે મને સમજાઈ ગયું કે તું મારી સેવા નહોતી કરતી, પણ તું તો મારી જિંદગી ખરીદી રહી હતી. તને યાદ હશે કમલ, મેં મારી આંખનું ઓપરેશન રોકીને તને ભણાવ્યો હતો. મેં મારી આખી જિંદગીની મૂડી તારા ઘરના હપ્તા ભરવા માટે આપી દીધી હતી. એ બધું મેં પ્રેમથી કર્યું હતું, પણ તમે લોકોએ તો એ પ્રેમને પણ લેખાજોખા બનાવી દીધો. હવે હું જાઉં છું. મારી જે કંઈ પણ પેન્શન હવે મારી પાસે છે એ હું કોઈ વૃદ્ધાશ્રમમાં આપી દઈશ. ત્યાં લોકો પૈસા લઈને સેવા તો કરશે, પણ ઓછામાં ઓછું ઈમાનદારીથી તો કરશે. આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ તો નહીં કરે. આ મારું છેલ્લું યોગદાન છે. મારા ગયા પછી કદાચ તમારું બજેટ થોડું ખોરવાઈ જશે, પણ તમને એ શીખવા મળશે કે પ્રેમ, સંબંધો અને આત્મસન્માનની કિંમત પેન્શનની નોટોથી નથી ચૂકવાતી. તારો પિતા, રમેશભાઈ. એમણે એ કાગળને બહુ સાચવીને વાળ્યો અને ડાઇનિંગ ટેબલ પર ચાના ખાલી કપ પાસે મૂકી દીધો. રાતના 2 વાગ્યા હતા. આખા ઘરમાં એકદમ શાંતિ હતી. રમેશભાઈએ પોતાની સુટકેસ ઉપાડી, જેમાં એમની પેન્શનની પાસબુક અને થોડા કપડાં હતા. એમના પગ તો હજીએ ધ્રુજતા હતા, પણ મનમાં એક નવી તાકાત હતી, આઝાદીની તાકાત. એ દરવાજા સુધી પહોંચ્યા. જતાં જતાં એકવાર વળીને આરવના રૂમ તરફ જોયું. ખુશ રહેજે મારા દીકરા, અને તારા દાદાને ક્યારે ભૂલતો નહીં. એ લિફ્ટમાં ઘૂસ્યા. લિફ્ટ નીચે જઈ રહી હતી
અને રમેશભાઈને એવું લાગ્યું કે જાણે એ કુંડાળમાં નહીં પણ સંબંધોની ઊંડાઈથી ક્યાંય છેટા જઈ રહ્યા છે. સોસાયટીના ગાર્ડે એમને જોયા ખરા, પણ કંઈ પૂછવાની હિંમત ના કરી. એ હવે શહેરના પેલા ઠંડા અને સુમસાન રસ્તા પર હતા. એમને ખબર ન હતી કે ક્યાં જવાનું છે, પણ એટલી પાકી ખબર હતી કે હવે એ કોઈના પર બોજ નથી. એમણે ચાલવાનું શરૂ કર્યું. લગભગ કલાક સુધી એ પગપાળા ચાલ્યા. ત્યારે જઈને એક નાનકડા બસ સ્ટોપ પર પહોંચ્યા. ત્યાં એક ચાવાળાએ એમને ઓળખી લીધા. અરે સાહેબ, આટલી વહેલી સવારે? બધું બરાબર તો છે ને? રમેશભાઈએ પોતાનો અવાજ બને એટલો નોર્મલ રાખતા કીધું. હા બેટા, બસ જરા કામથી બહાર જઉં છું. એમણે પેલા ચાવાળાને સેવા આશ્રમ જતી બસ વિશે પૂછ્યું. બસ આવવામાં હજી 1 કલાકની વાર હતી. એ ચૂપચાપ અંધારામાં બસ સ્ટોપની બાકડા પર બેસી ગયા અને સૂટકેસને છાતી સરસી ચાપી દીધી. સવારના 6 વાગ્યા હતા. કમલ અને મીના એકસાથે જાગ્યા. મીના જાગતા વેત સીધી ડાઇનિંગ ટેબલ પાસે આવી. મીનાની નજર તરત પેલા સફેદ કાગળ પર પડી જે ચાના કપ પાસે પડ્યો હતો. મીનાને એમ કે આ કોઈ ખર્ચનો હિસાબ કિતાબ હશે જે પપ્પાએ રાત્રે બનાવ્યો હશે. એણે કાગળ ઉપાડ્યો, પણ જેવી એને રમેશભાઈની પેલી મક્કમ અક્ષરોવાળી લખાવટ જોઈ ને એના ચહેરાનો રંગ ઉડી ગયો. એણે ધ્રુજતા હાથે એ કાગળ કમલને પકડાવ્યો અને બોલી, વાંચ, જલ્દી વાંચ, આ શું લખ્યું છે? કમલે વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ વાંચતો ગયો એની આંખો પહોળી થતી ગઈ. જ્યારે એણે પેલો ભાગ વાંચ્યો ને, જ્યાં રમેશભાઈએ લખ્યું હતું કે એમણે પોતાની આંખનું ઓપરેશન ટાળીને એને ભણાવ્યો હતો, ત્યારે કમલનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. એને એવું લાગ્યું જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. ઓહ, પપ્પા જતા રહ્યા? કમલનો અવાજ ફાટી ગયો. મીનાએ તરત જ ગુસ્સામાં જવાબ આપ્યો. જતા રહ્યા? જતા રહ્યા નહીં, ભાગ્યા છે. જો તો ખરો, જતાં જતાં આપણને શું કહી ગયા છે? માણસાઈ ના શીખવાડી શક્યો. અને સાંભળ, એ પણ લખ્યું છે કે પેન્શનના પૈસા પણ પોતાની સાથે લઈ ગયા છે. મીના માટે પિતાનું જવું એટલો મોટો આઘાત ન હતો જેટલો મોટો આઘાત પેલી 45,000ની પેન્શન બંધ થવાનો હતો. ચાલ કમલ, જલ્દી એમને શોધો. ગમે તેમ કરીને એમને પાછા લાવવા પડશે. કમલ માટે આ પિતા અને પેન્શન વચ્ચેની લડાઈ હતી, પણ મીના માટે તો આ ખાલી ને ખાલી પેન્શનની જ વાત હતી. બીજી બાજુ રમેશભાઈ સવારે 8 વાગે સદાફલ સેવા આશ્રમ પહોંચી ગયા હતા. આ એકદમ શાંત જગ્યા હતી, જ્યાં ચારે બાજુ હરિયાળી જ હરિયાળી હતી. ત્યાંના મેનેજર મહેતાજી એકદમ શાંત સ્વભાવના માણસ હતા. રમેશભાઈએ પૂરેપૂરી ઈમાનદારીથી એમને પોતાની બધી વાત કરી. દીકરાએ કરેલું અપમાન, પેન્શનની લાલચ, વહુનો ત્રાસ અને પોતાની ઉપર જે ચોરીનું ખોટું કલંક લગાડ્યું હતું એ બધું કહીને એમણે કીધું, આ મારી પેન્શનની પાસબુક છે. એમાં 1 લાખ રૂપિયા પડ્યા છે. હું ઈચ્છું છું કે તમે મને અહીંયા આશરો આપો અને મારો જે કંઈ પણ ખર્ચા થાય છે એ આ પૈસામાંથી જ કાપજો. મારે કોઈની એ દયા નથી જોઈતી. મારે મારી સેવાના પૈસા ચૂકવવા છે. મહેતાજીએ એમની આંખોમાં જોયું. એ આંખોમાં અપમાનનો ઘાતો હતો, પણ સાથે આત્મસન્માનની એક જ્યોત પણ સળગતી હતી. મહેતાજીએ બહુ વહાલથી કીધું, રમેશભાઈ, અમે અહીંયા પૈસા લઈને સેવા જરૂર આપીએ છીએ, પણ એની પહેલાં અમે માણસને સન્માન આપીએ છીએ. તમે જરાય ચિંતા ન કરો. તમારા પૈસા અહીં સલામત રહેશે અને અહીંયા તમને કોઈ ચોર નહીં કહે. આ સાંભળીને રમેશભાઈને એવું લાગ્યું કે જાણે વર્ષો પછી કોઈએ એમને માણસ સમજ્યા હોય. એમણે મહેતાજી સામે પોતાની સૂટકેસ ખોલી, પાસબુક આપી અને છેલ્લી વાર પેલા પૌત્રની ગાડી માટે બચાવેલા 500 રૂપિયામાંથી 100ની નોટ કાઢી. આ મારી તરફથી તમારી ચા પાણી માટે છે મહેતાજી. બાકીના પૈસા મારા ખાતામાં જમા કરી દેજો. એમને એક નાનકડો અને ચોખ્ખો ચણાક રૂમ મળ્યો, જેની બારી સીધી સામેના બગીચામાં ખુલતી હતી. પલંગ પર બેસતાની સાથે જ એમણે સૌથી પહેલાં એમની પત્નીનો ફોટો કાઢ્યો અને ટેબલ પર મૂકીને ધીમેથી બોલ્યા, જોઈ રહી છે ને રેખા,
તારા રમેશે હાર નથી માની. આજે પહેલીવાર રમેશભાઈને એવું લાગ્યું કે એ કોઈ પણ જાતના ડર વગર શાંતિથી ઊંઘી શકશે. હવે એમને પોતાની જરૂરિયાત માટે કોઈની પણ સામે હાથ ફેલાવવો નહીં પડે. બીજી બાજુ શહેરમાં કમલ અને મીના તો પાગલની જેમ રમેશભાઈને શોધી રહ્યા હતા. એમણે દોસ્તારોને ફોન કર્યા, સગા સંબંધીઓને પૂછ્યું અને પપ્પા જ્યાં જ્યાં જતા હતા એ દરેક ઠેકાણે આંટો મારી આવ્યા. મોડી સાંજે કમલ થાકી હારીને ઘરે આવ્યો તો મીનાએ ગુસ્સામાં પૂછ્યું, પેન્શનનું શું થયું? ક્યાં ગયા એ? કમલે સોફા પર ફસડાઈ પડતા કીધું, ના, ક્યાંય પતો નથી લાગ્યો. પપ્પાએ બધું બહુ વિચારીને કર્યું છે મીના. એ આપણને ખરેખર છોડીને જતા રહ્યા છે. મીનાએ તરત જ વિધક સવાલ કર્યો, પેન્શનનું શું? તે બેંકમાં જઈને તપાસ કરી કે એમણે પૈસા ઉપાડ્યા છે કે નહીં? બીજા દિવસે કમલ બેંકમાં ગયો ત્યારે એને ખબર પડી કે રમેશભાઈએ તો પોતાનું આખું એકાઉન્ટ એક સેવા ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી દીધું છે. કમલની આંખોમાં હવે દુઃખ કરતાં નિરાશા વધારે હતી. એણે જ્યારે ઘરે આવીને મીનાને આ વાત કરી ત્યારે મીના તો નીચે જ જમીન પર બેસી ગઈ. 45,000 ગયા કમલ, હવે આપણે શું કરીશું? લોનના હપ્તાનું શું થશે? કમલે પહેલીવાર એની ઘરવાળીની સામે સીધી નજરે જોયું. એની આંખોમાં હવે મીના માટે કોઈ માન ન હતું. પૈસા તો ગયા જ મીના, પણ સાથે કદાચ આપણે આપણા પિતાને પણ ખોઈ દીધા. 2 દિવસ પછી જ્યારે લોનનો હપ્તો ભરવાનો દિવસ આવ્યો ને ત્યારે બંનેના કપાળે પરસેવો વળી ગયો. હવે શું કરીશું કમલ? જો EMI બાઉન્સ થશે ને તો બેંકવાળા નોટિસ મોકલશે. કમલ, જે પહેલેથી જ ટેન્શનમાં હતો, એ એકદમ ચીડાઈ ગયો. આ બધું તારા લીધે જ થયું છે મીના. કમલના મેળા સાંભળીને મીના તરત જ વળતો પ્રહાર કરતા બોલી, ખાલી હું જ કેમ? તું કેમ મૂંગા મોઢે ઊભો રહ્યો? તે કેમ ના કીધું કે આ એમના જ પૈસા છે? તું તારી કાયરતાને મારી જીભ પાછળ શું કામ છુપાવે છે? બંને વચ્ચે જોરદાર ઝઘડો શરૂ થઈ ગયો. પણ આ બધાની વચ્ચે જો કોઈ સૌથી વધારે હેરાન થતું હોય ને તો એ હતો આરવ. આરવે દાદાજીએ ઓશિકા નીચે રાખેલું પેલું માફીનામું વાંચી લીધું હતું. એને સમજાઈ ગયું હતું કે એના દાદાને એના ગિફ્ટ માટે ચોર કહેવામાં આવ્યા હતા. એ હવે સાવ ચૂપ રહેતો, ના હસતો કે ના કોઈની જોડે વાત કરતો. એના માટે દાદાની પેલી કહેવાતી ચોરી કરતાં પણ મોટો ગુનો એના મમ્મી પપ્પાનું જૂઠ અને એમની ચૂપકીદી હતી. એક દિવસ આરવે હિંમત કરીને પૂછ્યું, મમ્મી, જો દાદાજી પાછા નહીં આવે તો શું આપણે ગરીબ થઈ જઈશું? દીકરાના મોઢે આ વાત સાંભળીને મીનાને પહેલીવાર પોતાની ભૂલનો અહેસાસ થયો. એને થયું કે પેન્શનના પૈસા માટે એણે એના પોતાના બાળકની ખુશી દાવ પર લગાવી દીધી. હવે એણે ઘરના બધા વધારાના ખર્ચા બંધ કરી દીધા. જે આલીશાન ફ્લેટને એ પોતાની શાન સમજતી હતી ને, હવે એ જ ફ્લેટ એને દેવા અને ચિંતાનું પાંજરું લાગવા માંડ્યું હતું. મિત્રો, જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પણ એનાથી એ વધારે જરૂરી છે પોતાના આત્મસન્માન અને આઝાદીની રક્ષા કરવી. અન્યાય થતો હોય ત્યારે ચૂપ રહેવું ને એ અન્યાય કરવાવાળા કરતાં પણ મોટો ગુનો છે. તો મિત્રો, તમને શું લાગે છે, રમેશભાઈએ એમના દીકરા વહુ સાથે જે કર્યું એ સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય પ્લીઝ વિડીયોને લાઇક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.